નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં સ્વાગત છે. મિત્રો, આપણે પાછળના લેક્ચરમાં ચેપ્ટર નંબર 13 આપણે શા માટે માંદા પડીએ છીએ તેની શરૂઆત કરી હતી. આજે આપણા બીજા લેક્ચરમાં આપણે હવે આગળ વધીશું. એ પહેલાં આપણે જે જોઈ ગયા છીએ તેના વિશે થોડીક પુનરાવર્તન કરી લઈએ. મિત્રો, આપણે શા માટે માંદા પડીએ છીએ એનો જે જવાબ આપણે આપવો હોય તો આપણે એમ કહી શકીએ કે આપણું સ્વાસ્થ્યનું કથળવું, જેના કારણે આપણામાં માંદગી આવે છે. સ્વાસ્થ્યનું કથળવું, જેમાં મુખ્યત્વે 3 કારણભૂત હોય છે. કયા કારણો? તો કે આપણું શારીરિક, માનસિક અને સામાજિક. આ 3 મુખ્ય કારણોથી આપણું સ્વાસ્થ્ય કથળે છે અને આપણે માંદા પડીએ છીએ. તો આપણું જે સ્વાસ્થ્ય છે એ સ્વાસ્થ્ય એટલે શું, એવો આપણને પ્રશ્ન થાય. તો એના જવાબ સ્વરૂપે આપણે એમ કહી શકીએ કે સ્વાસ્થ્ય એક એવી અવસ્થા છે જેને અંતર્ગત શારીરિક, માનસિક તથા સામાજિક કાર્ય કરવાની ક્ષમતા યોગ્ય હોય. એટલે કે આપણે આ શારીરિક, માનસિક અને સામાજિક આ બધા જ કાર્ય યોગ્ય રીતના કરી શકતા હોય તો આપણે એમ કહીએ કે આપણું સ્વાસ્થ્ય સારું છે. બરાબર? હવે તો કે સારા સ્વાસ્થ્ય શબ્દનો અર્થ આપણે એમ કહી શકીએ કે સાજા થવું અથવા સાજા રહેવું તેવું થાય છે. એટલે કે આપણે સાજા હોય અથવા આપણું સ્વાસ્થ્ય બગડી ગયું હોય તો એમાંથી જો આપણે સાજા થઈએ તો આપણે એમ કહીએ કે આપણું સ્વાસ્થ્ય છે એ સ્વાસ્થ્ય સારું છે. મિત્રો, સ્વાસ્થ્યને સારા રાખવા માટે મુખ્યત્વે એક કારણ ખૂબ જ મોટો ભાગ ભજવે છે અને એ કારણ છે આપણે હંમેશા ખુશ રહેવું જોઈએ. જો આપણે હંમેશા માટે ખુશ રહીએ મિત્રો, તો સ્વાભાવિક છે કે આપણા શરીર ઉપર, મગજ ઉપર અને સામાજિક જે પરિબળો છે એ પરિબળોથી આપણે સ્વસ્થ રહી શકીએ છીએ અને આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. એટલે જ કહેવામાં આવ્યું છે ને કે હંમેશા પોઝિટિવ વિચારો, પોઝિટિવ રહ્યો. એટલે કે હકારાત્મક આપણી વિચારશૈલી હોય મિત્રો, હકારાત્મક આપણે જો વિચારતા હોય સતત, તો સ્વાભાવિક છે કે આપણું જીવન છે એ પણ હકારાત્મક બને, પોઝિટિવ બને. પોઝિટિવ બનવાથી શું થાય મિત્રો? તો કે દરેક વસ્તુને આપણે એક સારી રીતના જોઈ શકીએ, સારી રીતના વિચારી શકીએ અને દુઃખી થવાને બદલે આપણે એમાં ખુશી શોધીએ. એટલે કે આપણા સ્વાસ્થ્યને જો આપણે માનસિક, શારીરિક કે સામાજિક રીતના સ્વસ્થ રાખવું હોય તો હંમેશા આપણે પોઝિટિવ વિચારવું જોઈએ. જો પોઝિટિવ વિચારીએ, દરેક વસ્તુને જો પોઝિટિવ વિચારીએ આપણે, અને આમેય તે દરેક વસ્તુમાં કંઈક ને કંઈક પોઝિટિવ વસ્તુ હંમેશા છુપાયેલી રહે છે. તો એ જે પોઝિટિવ પાસું આપણને ખબર પડી જાય તો આપણે તેને યોગ્ય રીતના સ્વીકારી શકીએ છીએ. જેના કારણે શું થાય તો કે દુઃખી થવાની સંભાવના ઘટી જાય છે અને આપણે પોઝિટિવ વિચારતા હોવાને કારણે એ વસ્તુમાં સુખ શોધીએ છીએ. જો આપણને સુખ શોધતા આવડી જાય મિત્રો, તો આપણે હંમેશા ખુશ રહી શકીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ છીએ કે સારા સ્વાસ્થ્ય માટે આપણે હંમેશા ખુશ રહેવું જોઈએ. બરાબર? ખુશ રહેવું તો માનસિક પરિસ્થિતિ છે. બરાબર? એટલે કે ખુશ રહેવું તો માનસિક પરિસ્થિતિ આપણી તંદુરસ્ત રહેશે અને જેના કારણે શારીરિક સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે. મોટાભાગના રોગો હોય છે મિત્રો, જે આપણા શરીરમાં થતા હોય છે, એ જે રોગો છે મિત્રો, એ રોગોને મટાડવા માટે મુખ્ય ઔષધિ, મુખ્ય દવા છે મિત્રો, એ દવા છે આપણી માનસિક સ્વાસ્થ્ય. કોઈ પણ રોગો થયા હોય, એ નાના રોગો હોય કે પછી મોટા રોગો હોય, જો આપણે માનસિક રીતના સ્વસ્થ
હોઈએ અથવા માનસિક સ્વાસ્થ્ય આપણું જો આપણે જાળવી રાખીએ, માનસિક રીતના તંદુરસ્તી આપણે જો જાળવી રાખીએ તો કોઈ પણ રોગો હોય તેમાં રિકવરી ખૂબ જ જલ્દી આવે છે. એટલે જ કહેવામાં આવ્યું છે ને કે જ્યારે કોઈ વ્યક્તિ માંદા હોય ત્યારે આપણે એને પોઝિટિવ એપ્રોચ આપવો જોઈએ, પોઝિટિવ એટીટ્યૂડ આપવો જોઈએ, જેના કારણે એ વ્યક્તિ એ પોતાની માંદગીમાંથી તરત જ સાજો થઈ જાય. એની આજુબાજુનું વાતાવરણ, જેને આપણે સામાજિક વાતાવરણ કહીએ છીએ, એ સામાજિક વાતાવરણ જો આપણે પોઝિટિવ બનાવી લઈએ, એટલે કે હકારાત્મક બનાવી લઈએ, તો એ વ્યક્તિમાં પણ હકારાત્મકતા આવી જાય અને તેની માનસિક અવસ્થા પણ પોઝિટિવ બની જાય. તેથી તે ખુશ રહી શકે અને જેમ વ્યક્તિ વધુ ખુશ રહી શકશે તેમ તેનું સ્વાસ્થ્ય જલ્દી સારું થશે. બરાબર મિત્રો? એટલે આપણને એક વસ્તુની ખબર પડી ગઈ હવે કે હંમેશા ખુશ રહેવું જોઈએ. કોઈ પણ પરિસ્થિતિમાં હંમેશા ખુશ રહેવું જોઈએ. જો આપણે ખુશ રહી શકીએ તો સ્વાભાવિક છે કે તેના કારણે આપણે રોગથી ઘણા બધા દૂર રહી શકશું. અને કોઈ પણ કારણોસર જો આપણે શરીરમાં રોગ પ્રવેશે તો આપણે પોઝિટિવ એટીટ્યૂડ હશે આપણો અને ખુશ આપણે જો રહી શકશું તો આપણી માનસિક અવસ્થા જલ્દી સારી થશે અને એ માનસિક અવસ્થા સારી હોવાને કારણે આપણી શારીરિક અવસ્થા પણ જલ્દી સુધરશે. બરાબર મિત્રો? અને આપણે મોટાભાગના રોગો છે એ રોગોને માનસિક સ્વાસ્થ્ય સારું ન હોવાને લીધે થતા હોય એવું પણ બનતું હોય તેવું જોયેલું છે. એવું જરૂરી નથી કે શારીરિક રીતના આપણી અંદર કોઈ પણ રોગો ઘર કરી શકે, એની સિવાય બીજા એક ઓપ્શન્સ જ નથી. પરંતુ જો આપણે માનસિક સ્વાસ્થ્ય સારું ન હોય તો પણ ઘણા રોગોના ભોગ બનતા હોઈએ છીએ. અને શરીરમાં જો કોઈ રોગ લાગુ પડી જાય તો આપણા માનસિક સારા વિચારોથી સારું સ્વાસ્થ્ય કેળવી શકીએ છીએ. એટલે કે આપણું માનસિક, શારીરિક અને સામાજિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે આપણા મનથી પોઝિટિવ રહેવું ખૂબ જ અગત્યનું છે. જો મનથી પોઝિટિવ રહીશું તો આપણું દરેક સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. તો મિત્રો, આ આપણે પાછળના લેક્ચરમાં જે કાંઈ જોઈ ગયા હતા એનું ટૂંકાણમાં આપણે એક રિવિઝન કર્યું. ત્યારબાદ મિત્રો આપણે જે ટૉપિક પૂરા થતા હતા એ ટૉપિકના અંતમાં આપણને અમુક પ્રશ્નો આપેલા છે, જેમાંથી આપણે પહેલો પ્રશ્ન લઈએ. શું પ્રશ્ન છે? કે સારા સ્વાસ્થ્યની 2 આવશ્યક પરિસ્થિતિઓ દર્શાવો. સારા સ્વાસ્થ્યની અત્યારે 2 આવશ્યક પરિસ્થિતિઓ, એનો જવાબ આપણે કહેવાનો છે. આપેલો પ્રશ્ન આપણો. તો મિત્રો આપણે એમ કહી શકીએ કે સારા સ્વાસ્થ્યની 2 આવશ્યક પરિસ્થિતિઓમાં પ્રથમ પરિસ્થિતિ છે શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ સ્થિતિ. બરાબર? આ એક પહેલી પરિસ્થિતિ છે જેનાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે. અને બીજી પરિસ્થિતિ કઈ? તો કે આપણા આસપાસનું સ્વસ્થ પર્યાવરણ. જો આપણા આસપાસનું પર્યાવરણ સ્વસ્થ હોય તો આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. ત્યારબાદ આપણે મિત્રો બીજો પ્રશ્ન જોઈએ. ચાલો જઈએ. બીજો પ્રશ્ન શું કહે છે? તો કે રોગમુક્ત રહેવા માટેની કોઈ પણ 2 આવશ્યક પરિસ્થિતિઓ દર્શાવો. તો મિત્રો, રોગમુક્ત રહેવાની 2 આવશ્યક પરિસ્થિતિઓમાં પ્રથમ પરિસ્થિતિ છે વ્યક્તિગત અને સામુદાયિક સ્વચ્છતા. વ્યક્તિગત સ્વચ્છ રહીશું અથવા સામુદાયિક આપણે સ્વચ્છતા કેળવશું તો આપણે રોગમુક્ત રહી શકશું. અને બીજું છે સ્વચ્છ પર્યાવરણ. જો આપણી આજુબાજુનું પર્યાવરણ છે એ સ્વચ્છ હોય તો પણ આપણે રોગમુક્ત રહી શકીએ છીએ. ઓકે. ત્યારબાદ મિત્રો ત્રીજો પ્રશ્ન આપણો. ત્રીજા પ્રશ્નમાં આપણને શું કહે છે? તો કે શું ઉપરયુક્ત પ્રશ્નોના ઉત્તર એક જ જેવા છે કે ભિન્ન છે અને શા માટે? તો એના જવાબમાં આપણે કહી શકીએ ના, એક જેવા નથી, ભિન્ન છે. કારણ કે વ્યક્તિ રોગમુક્ત હોઈ શકે છે પરંતુ તે માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ ન હોય તેવું પણ બની શકે છે.
તો મિત્રો, આ આપણા પ્રશ્નોના જવાબ થયા. ત્યારબાદ હવે આપણે આજના લેક્ચરનો નવો ટોપિક એની શરૂઆત કરીશું. અને નવો ટોપિક આપણો કયો છે? તો કે 13.2. 13.2 ટોપિક શું કહે છે? તો કે રોગ અને તેના કારણો. રોગ એટલે કે ડિસીઝ એન્ડ ઇટ્સ કોઝિસ. તો ચાલો જે આ ટોપિકને આપણે જોઈએ. તેમાં પ્રથમ પેટા ટોપિક છે રોગોને કેવી રીતના ઓળખી શકાય. આ પ્રથમ ટોપિક. ચાલો જે તેનો અભ્યાસ કરીએ. ચાલો જો મિત્રો, રોગોને કેવી રીતના ઓળખી શકાતા હોય છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આપણે રોગોના વિષયમાં હજુ વધારે વિચારીએ. પહેલું એ છે કે આપણને કોઈ રોગ થયેલો છે તે કેવી રીતના ખબર પડે છે, અથવા કેવી રીતના ખબર પડે છે કે શરીરમાં કોઈ ખોટું થઈ રહ્યું છે. તો એના જવાબમાં આપણે કહી શકીએ મિત્રો કે આપણું શરીર છે એ અનેક પેશીઓથી બનેલું હોય છે. તે પેશીઓ આપણા શરીરના ક્રિયાત્મક અંગો અથવા અંગતંત્રોનું નિર્માણ કરે છે. આ પેશીઓની મદદથી આપણે ટૂંકમાં એમ કહીએ કે ક્રિયાત્મક અંગો એટલે કે જે ક્રિયા કરનાર અંગો છે તેનું નિર્માણ થાય છે. અને અંગતંત્રો કીધેલું છે મિત્રો. અંગતંત્રો એટલે કે અંગોથી બનેલું તંત્ર. આ બંને વસ્તુઓનું નિર્માણ થાય છે. કોની મદદથી? તો કે પેશીઓની મદદથી. હવે આ જે ક્રિયાત્મક અંગો અને અંગતંત્રોનું નિર્માણ થાય છે, જે શરીરના વિભિન્ન કાર્યો કરે છે, એટલે કે શરીરમાં અલગ અલગ ક્રિયાઓ કરે છે. પ્રત્યેક અંગતંત્રમાં વિશિષ્ટ અંગ હોય છે જેનું વિશિષ્ટ કાર્ય હોય છે. એટલે કે અંગથી બનેલું તંત્ર જેને અંગતંત્ર કહેવાય. અને એ અંગતંત્રમાં ઘણા અંગો આવેલા હોય છે અને દરેક અંગનું કાર્ય કાંઈક અલગ અલગ હોય છે. જેમ કે પાચન તંત્ર હોય મિત્રો, એ પાચન તંત્રમાં જઠર અને આંતરડાનો સમાવેશ થાય છે, જે આપણા દ્વારા લેવાયેલા ખોરાકને પચાવે છે. બરોબર. સ્નાયુઓ અને અસ્થિઓથી બનેલા સ્નાયુ કંકાલ તંત્રો. બરોબર. એટલે કે આ બીજું ઉદાહરણ છે. પ્રથમ ઉદાહરણ શું થયું? તો કે પ્રથમ ઉદાહરણ પાચન તંત્ર. બરોબર. અને બીજું ઉદાહરણ છે સ્નાયુ કંકાલ તંત્ર. સ્નાયુ કંકાલ તંત્ર શેનું બનેલું હોય છે? તો કે સ્નાયુઓ અને અસ્થિઓથી બનેલું હોય છે, જે આપણા શરીરને સંભાળે છે અને શરીરના હલનચલન માટે મદદરૂપ થાય છે. જ્યારે કોઈ રોગ થાય છે ત્યારે શરીરના એક અથવા અનેક અંગો તેમજ તંત્રોમાં ક્રિયા અથવા સંરચનામાં ખરાબી કે વિક્ષેપની સ્થિતિ સર્જાય છે. આ પરિવર્તન અથવા બદલાયેલી સ્થિતિ રોગોના લક્ષણનું નિદર્શન કરે છે, એટલે કે રોગોના લક્ષણો દર્શાવે છે. રોગોના લક્ષણ ખરાબ કે અસામાન્ય પરિસ્થિતિનો સંકેત આપે છે. એટલે કે શરીરમાં ખરાબ પરિસ્થિતિ સર્જાણી છે તેનો સંકેત આપે છે. દરેક રોગ હોય મિત્રો, દરેક રોગના લક્ષણો અલગ અલગ હોય છે. બરાબર. અને જે શું દર્શાવે છે કે આપણા શરીરમાં કાંઈક અસામાન્ય પરિસ્થિતિનું સર્જન થયું છે. આ રીતે માથાનો દુખાવો, ઉધરસ, ઝાડા થઈ જવા કે કોઈ ઘામાંથી પરુ બહાર આવવું. પરુ એટલે શું થયું મિત્રો? ખરાબ લોહીનું પ્રવાહી. બરાબર. એટલે શું કીધું છે કે આ રીતે માથાનો દુખાવો, ઉધરસ, ઝાડા થઈ જવા કે ઘામાંથી પરુ બહાર આવવું, આ બધા લક્ષણો આપણને કાંઈક ને કાંઈક દર્શાવતા હોય છે કે શરીરમાં કાંઈક ખરાબ થઈ રહ્યું છે. બરાબર. આ લક્ષણોથી કોઈને કોઈ રોગનું નિદાન થાય છે. પરંતુ એનાથી એ ખબર પડતી નથી કે કયો રોગ થયો છે. ઉદાહરણ તરીકે આપણે એમ કહીએ કે માથાના દુખાવાનું કારણ પરીક્ષાનો ભય હોઈ શકે. પરીક્ષાના ભયથી માથું દુખતું એવું બને. અથવા મગજનો તાવ, જેને
મેનિન્જાઇટિસ નામ આપવામાં આવે છે, એ મગજનો તાવ આવવાનું અથવા બીજી અનેક બીમારીઓમાંથી કોઈ પણ એક હોઈ શકે છે. એટલે કે માથાનો દુખાવો છે એ કોઈ પણ એક કારણથી હોય એવું પોસિબલ નથી, પણ એના જે લક્ષણો છે મિત્રો, એ લક્ષણો જો આપણને ખબર હોય તો આપણે કહી શકીએ કે માથાનો દુખાવો છે એ આ કારણથી થતો હોવો જોઈએ. મિત્રો ત્યારબાદ પછીનો જે પેરેગ્રાફ છે એ શું કહે છે, તો કે રોગના ચિહ્ન એ છે કે જેનું ચિકિત્સક લક્ષણો અથવા ચિહ્નોને આધારે રોગનું નિદાન કરે છે. આનો અર્થ શું થયો મિત્રો, કે રોગ જે કંઈ પણ હોય મિત્રો, એ રોગના લક્ષણોને આધારે આપણે એ રોગનું નિદાન કરી શકીએ છીએ. એટલે કે રોગના લક્ષણો ખબર હોય તો તેનું યોગ્ય રીતના નિદાન થઈ શકે છે. લક્ષણ અથવા ચિહ્ન કોઈ વિશેષ રોગના અનુસંધાને સુનિશ્ચિત સંકેત આપે છે. એટલે કે કોઈ પણ રોગ હોય એના સ્પેશિયલ લક્ષણો હોય છે, એ લક્ષણોને આધારે રોગનું નિદાન કરવામાં આવતું હોય છે. કોઈ પણ ચિકિત્સક હોય એ ચિકિત્સક રોગના સાચા કારણને જાણવા માટે લેબોરેટરીમાં કેટલાક પરીક્ષણ પણ કરાવી શકે છે. એટલે કે ડૉક્ટર હોય મિત્રો, એ ડૉક્ટરને જો કોઈ રોગનું યોગ્ય લક્ષણ જણાતું ન હોય તો તે શું કહે છે, તો કે લેબોરેટરી કરાવતા હો, અને લેબોરેટરીમાં એને ખ્યાલ આવે કે હકીકતે આ જે લક્ષણો છે એ લક્ષણ આ રોગના હોવા જોઈએ. ત્યારબાદ મિત્રો આપણે નવો ટોપિક જોઈએ, આપણો 13.2.2 તીવ્ર અને હઠીલા રોગો. તો મિત્રો તીવ્ર રોગો કોને કહેવા, હઠીલા રોગો કોને કહેવા, તે આપણને આ ટોપિકમાં જાણવા મળશે. ચાલો જોઈએ. તો રોગોની અભિવ્યક્તિ વિભિન્ન હોઈ શકે છે અને સંખ્યાબંધ કે ઘણા પરિબળો પર નિર્ભર હોય છે. કેટલાક રોગોનો સમયગાળો ટૂંકો હોય છે. જે રોગોનો સમયગાળો ટૂંકો હોય મિત્રો, તેવા રોગોને તીવ્ર રોગો કહે છે, જેને એક્યુટ રોગ કહે છે. આપણે ઇંગ્લિશમાં તેને એક્યુટ રોગ કહીએ છીએ. અહીંયા એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અને એ પ્રિન્ટિંગ મિસ્ટેક હું તમને બતાવી દઉં કે અહીં જે હઠીલા શબ્દનો ઉપયોગ કર્યો છે, આ હઠીલા શબ્દ એ ન આવે. હકીકતે મિત્ર તીવ્ર જે શબ્દ છે, આ તીવ્ર શબ્દ બરાબર, તીવ્ર શબ્દનો અર્થ એક્યુટ થાય છે. અહીંયા હઠીલા શબ્દ એ ખોટો છપાઈ ગયેલો છે બરાબર, એટલે તીવ્ર એટલે એક્યુટ એવું થાય. એટલે કે જે રોગોનો સમયગાળો ટૂંકો હોય તેવા રોગોને તીવ્ર એટલે કે એક્યુટ રોગ કહે છે. આપણે બધાએ અનુભવ્યું છે કે શરદી ઉધરસ ખૂબ ઓછા સમયગાળા સુધી જ રહે છે. અન્ય રોગો એવા છે કે જેઓ લાંબા સમયગાળા સુધી જીવન પર્યંત રહે છે. એવા રોગોને હઠીલા એટલે કે ક્રોનિક રોગ કહે છે. તો મિત્રો અહીંયા આપણને સમજાઈ ગયું કે ટૂંકા ગાળાના જે રોગો હોય છે એને તીવ્ર રોગો કહે છે. જેના ઉદાહરણ સ્વરૂપે આપણે કહી શકીએ કે શરદી અને ઉધરસ થવું એ તીવ્ર રોગ છે બરાબર. તેમજ જે લાંબા સમયગાળાના રોગો હોય તેને હઠીલા રોગો એટલે કે ક્રોનિક રોગ કહે છે. અને ક્રોનિક રોગના ઉદાહરણમાં આપણે શું ઉદાહરણ આપી શકીએ, તો કે તેના રોગમાં એલિફેન્ટાઇટિસ અથવા જેને હાથી પગો કહે છે, એ રોગને આપણે હઠીલા રોગ તરીકે ઓળખી શકીએ, જે ખૂબ જ લાંબા સમયગાળા સુધી ચાલતો રોગ છે. આ રોગ ભારતના કેટલાક પ્રદેશોમાં ખૂબ જ સામાન્ય રીતના જોવા મળતો હોય છે બરાબર. તો અહીં આપણને તીવ્ર અને હઠીલા રોગો વિશે માહિતી મળી, અને તમે મિત્રો જાતે ઉદાહરણ આપી શકો અને જાતે લિસ્ટ બનાવી શકો કે તીવ્ર રોગોમાં કયા કયા રોગોનો સમાવેશ થાય છે, તેમજ હઠીલા રોગોમાં કયા કયા રોગોનો સમાવેશ થાય છે બરાબર. આગળ વધીએ મિત્રો, નવો ટોપિક હઠીલા રોગ અને નબળું સ્વાસ્થ્ય. તો ચાલો જોઈએ. તીવ્ર અથવા હઠીલા રોગોની આપણા સ્વાસ્થ્ય પર ભિન્ન ભિન્ન અસર થાય છે. કોઈ પણ રોગ જો આપણા શરીરના કોઈ પણ ભાગના કાર્યને અસર પહોંચાડી શકે છે, તો તે આપણા સામાન્ય સ્વાસ્થ્યને પણ અસર પહોંચાડી શકે છે.
કારણ કે સામાન્ય સ્વાસ્થ્ય માટે શરીરના બધા અંગોને સામુદાયિક કાર્ય કરવું તે આવશ્યક હોય છે. આનો અર્થ શું થયો મિત્રો? કે જ્યારે આપણને કોઈ પણ રોગ લાગુ પડે છે ત્યારે આપણા શરીરમાં અમુક અંગો કાર્ય કરતાં બંધ થઈ જાય છે. બરાબર? એમાં શું કીધું છે કે સામાન્ય સ્વાસ્થ્ય માટે શરીરના બધા અંગોનું સરખી રીતે કાર્ય કરવું તે આવશ્યક હોય છે. પણ કોઈ રોગો આપણને લાગુ પડે તો અમુક અંગો વ્યવસ્થિત કાર્ય કરી શકતા નથી. પણ તીવ્ર રોગ જે ખૂબ જ ઓછા સમય સુધી રહે છે તેઓ સામાન્ય સ્વાસ્થ્યને અસર પહોંચાડવા માટે તેને સમય મળતો નથી. એટલે કે ખૂબ ઓછા સમય સુધી ચાલતો રોગ તેને તીવ્ર રોગ કહે છે. તેના લીધે સામાન્ય રીતના આપણું જે સ્વાસ્થ્ય હોય છે એને ઝાઝી બધી ખલેલ પહોંચતી નથી. પરંતુ હઠીલા રોગો હોય મિત્રો, એ હઠીલા રોગ આપણા સ્વાસ્થ્યને અસર પહોંચાડી શકે છે, આપણા સ્વાસ્થ્યને એ બગાડી શકે છે. આપણે તેનું ઉદાહરણ લેવું હોય તો ઉદાહરણમાં તીવ્ર અને હઠીલા રોગોનું ઉદાહરણ આ રીતના આપી શકીએ જે આપણા સ્વાસ્થ્ય ઉપર અસર પહોંચાડે છે. ચાલો ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે શરદી ઉધરસના વિશે આપણે વિચારીએ, જે આપણને બધાને સમયાંતરે થતા હોય. એટલે કે શરદી ઉધરસ થવું એ તો સામાન્ય વાત છે. આપણામાંથી અડધા કરતાં પણ વધારે લોકો લગભગ શરદી ઉધરસના લીધે એક અઠવાડિયામાં સાજા થઈ જાય છે અને આપણા સ્વાસ્થ્ય પર તેની કોઈ આમ જોઈએ તો ખરાબ અસર થતી નથી. પણ શું? તો કે પણ જો આપણે હઠીલા રોગ જેવા કે ફેફસામાં જે ક્ષયનો રોગ થાય છે એ ક્ષય રોગથી સંક્રમિત થઈએ તો કેટલાય વર્ષો સુધી બીમાર હોવાને કારણે આપણા શરીરનું વજન ઓછું થઈ જાય છે અને પ્રત્યેક સમયે થાકનો અનુભવ થાય છે. એટલે કે ક્ષય રોગ છે જેને આપણે ટીબી કહીએ છીએ, એ ટીબી જો આપણને થયો હોય તો તેના કારણે એ આપણા સ્વાસ્થ્ય ઉપર લાંબા સમય સુધી અસર પહોંચાડે છે અને આપણું સ્વાસ્થ્ય બગાડે છે. અને કઈ રીતના અસર થાય છે? તો કે તેનું અસર આપણા શરીર ઉપર થાય છે અને શરીરનું વજન ઘટવા લાગે છે અને એ ટીબી થયેલ વ્યક્તિ હોય એ સતત થાકનો અનુભવ કરતો હોય છે. નવો ફકરો જોઈએ, શું કહે છે? જો તમે તીવ્ર રોગોથી પીડિત હોવ તો તમે કેટલાક દિવસો માટે શાળાએ જઈ શકતા નથી. તીવ્ર રોગો જે ખૂબ ઓછા સમયગાળા સુધી ચાલતા રોગો છે તેને તીવ્ર રોગ કહીએ છીએ. જો આપણને તીવ્ર રોગ જણાય તો આપણે થોડાક દિવસો સુધી શાળાએ ન જઈ શકીએ એવું બને. પણ જો તમે હઠીલા રોગથી પીડાતા હોય તો તમે શાળામાં જઈને અભ્યાસને સમજવામાં મુશ્કેલ પડે છે અને આપણી શીખવાની ક્ષમતા પણ ઘટી જાય છે. અથવા આપણે ઘણા લાંબા સમય સુધી અસ્વસ્થ રહીએ છીએ. એટલે કે શારીરિક ક્ષમતા જો આપણી ઘટી જાય, કોના કારણે? તો કે હઠીલા રોગોને કારણે. તો આપણને ઘણી બધી વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવાનો થાય છે. એટલા માટે હઠીલા રોગ તીવ્ર રોગની સાપેક્ષમાં લોકોના સ્વાસ્થ્ય પર લાંબા સમય સુધી વિપરીત અસર ઉત્પન્ન કરે છે. ચાલો જે નવો ટોપિક જોઈએ આપણે મિત્રો, રોગોના કારણો. રોગો કોના કારણે થતા હોય છે તે જોવાનું છે આપણે. તો રોગોના કારણોમાં ચાલો જે જોઈએ, રોગોનું કારણ શું છે? પહેલો પ્રશ્ન આપણને એમ થાય કે રોગ થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? ઘણા બધા કારણો હોઈ શકે. હવે એ કારણો આપણે જોઈએ. ચાલો એના ઉદાહરણ સાથે આપણે અભ્યાસ કરીએ. જ્યારે આપણે રોગના કારણ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે એ યાદ રાખવું જોઈએ કે આ કારણના ઘણા બધા સ્તર હોઈ શકે. એટલે કે ઘણા બધા રીતે આ રોગ થઈ શકે છે. ચાલો આપણે એક ઉદાહરણ લઈએ. શું? તો કે જો કોઈ નાના બાળકને પાણી જેવા પાતળા ઝાડા થયા છે તો શક્ય છે કે તે
ચેપગ્રસ્ત છે, એટલે કે તેને ચેપ લાગ્યો છે એવું શક્ય છે. પરંતુ તેના પછીનો પ્રશ્ન આપણને એ પણ ઉદ્ભવે કે આ જે ઝાડા થયા છે અને એ બાળક ચેપગ્રસ્ત થયો છે, તો તે બાળકમાં આ વાયરસ ક્યાંથી આવ્યો? બરોબર, આવો પ્રશ્ન આપણને થાય. સમજી લો કે આપણને ખબર છે કે વાયરસ છે એ દૂષિત પાણી પીવાને કારણે આવ્યો. બરોબર, એ બાળકમાં વાયરસ દૂષિત પાણીના પીવાથી આવ્યો. પણ અન્ય બાળકોએ પણ તે દૂષિત પાણી પીધેલું છે, તો એનું શું કારણ છે કે એક જ બાળકને ઝાડા થયા અને બીજાને ન થયા? આવો પ્રશ્ન આપણને ઉદ્ભવે ને. તો જે બાળકને ઝાડા થયા છે એ બાળકને ઝાડા થવાના પણ અન્ય ઘણા કારણો હોઈ શકે, અને અન્ય બાળકને ઝાડા નથી થયા તો તેનું શારીરિક ક્ષમતા સારી હોય, જેના કારણે તે વાયરસ અન્ય બાળકોને એટલી અસર પહોંચાડી શક્યો નથી, તેમ આપણે કહી શકીએ. પરંતુ જે બાળકને દૂષિત પાણી પીવાના કારણે જે ઝાડા થયા છે, તે ઝાડા થવાના કારણો ક્યાં હોઈ શકે? ચાલો આપણે તેનો જવાબ જોઈએ. આનું એક કારણ હોઈ શકે કે જે બાળકને ઝાડા થયા છે તે બાળક તંદુરસ્ત ન હોય, જેને પરિણામ રૂપે એવી બાબત થવાની શક્યતા છે કે જ્યારે આ બાળક વાયરસના સંપર્કમાં આવે છે તો તે બીમાર થઈ જાય છે, જ્યારે અન્ય બાળકો બીમાર થતા નથી. હવે પ્રશ્ન એ થાય છે કે બાળક સ્વસ્થ કેમ નથી? બાળક સ્વસ્થ ન હોય તેના કારણે જ તે બાળક ઉપર વાયરસ એને લાગુ પડી ગયો હોય. હવે બાળક સ્વસ્થ નથી તો એવું પણ બની શકે કે બાળકને સારું પોષણ ન મળતું હોય, કે સારું પોષણ ન મળે તેને કારણે બાળક અસ્વસ્થ હોય અને તે પર્યાપ્ત માત્રામાં ખોરાક ન લેતો હોય તેવું પણ બને, જેના કારણે પણ અસ્વસ્થ હોય તે બાળક. આમ પર્યાપ્ત માત્રામાં એટલે કે યોગ્ય માત્રામાં પોષણનું ન લેવું અને એ પણ રોગનું બીજું કારણ હોઈ શકે. બાળક યોગ્ય માત્રામાં પોષણ કેમ નથી મેળવી શકતું? આવો પણ આપણને પ્રશ્ન થાય. તો એના જવાબ સ્વરૂપે એવું બની શકે કે તેના માતા પિતા ગરીબ હોય. ગરીબીને કારણે તે બાળક છે એ યોગ્ય રીતના પોષણ ન મેળવી શકતો હોય, જેના કારણે તેના શરીર તંદુરસ્ત ન હોય અને તેના કારણે તે વાયરસ તેના શરીરમાં દાખલ થઈ ગયો હોય. એ પણ સંભવિત છે કે બાળકમાં આનુવંશિક ખામી હોય અને તેના કારણે પણ તેને રોગ લાગુ પડી ગયો હોય, જેથી બાળક રોગકારકના એટલે કે રોગ જ્યાંથી ફેલાય છે તેના સંપર્કમાં આવવાથી પાતળા ઝાડાની અસર દર્શાવે છે. માત્ર આનુવંશિક ખામી કે ઓછા પોષણથી પાતળા ઝાડા થઈ શકતા નથી, પણ તે રોગના કારણમાં પણ સહભાગી હોય છે. બરાબર, એટલે કે માત્ર એ જે આનુવંશિક ખામી છે એ આનુવંશિક ખામીના કારણે એને ઝાડા થયા તેવું કહેવું એ યોગ્ય ન કહેવાય. એના ઘણા બધા કારણો હોઈ શકે કે તેને યોગ્ય પોષણ ન મળતું હોય, યોગ્ય ખોરાક ન મળતો હોય, બરાબર, તેના કારણે પણ તેને ઝાડા થઈ શક્યા હોય. બાળક માટે સ્વચ્છ પાણી ઉપલબ્ધ કેમ ન હતું? તેવો પણ પ્રશ્ન આપણને ઉદ્ભવે. જો પાણી સ્વચ્છ હોય તો સંભવિત છે તેમાં તે વાયરસ ન હોય, બરાબર, જેના કારણે બાળકને જે ઝાડા થયા તે ઝાડા ન થઈ શકત. હવે પાણી સ્વચ્છ ન હોય તેના પાછળના પણ કારણો હોય. સંભવ છે કે બાળકનો પરિવાર નિવાસ કરતો હોય ત્યાં સુવિધાઓ નિર્બળ હોય અને તેના કારણે સ્વચ્છ પાણી ઉપલબ્ધ ન પણ હોય, એટલે કે ત્યાં દૂષિત પાણી આવતું હોય, જેના કારણે એ પાણી પીવાને કારણે તે બાળકને એ
બાળક માંદું પડ્યું હોય. આ રીતે ગરીબ લોકોને સુવિધાઓનો અભાવ બાળકની બીમારીનું ત્રીજું કારણ હોઈ શકે છે. એટલે કે બાળકની બીમારીના આવા ઘણા બધા કારણો હોઈ શકે. આ પ્રકારે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે રોગો પ્રાથમિક કારણ અને સહાયક કારણને લીધે થાય છે. એટલે કે રોગો થવાના ઘણા બધા કારણો હોય. પ્રાથમિક કારણો પણ હોઈ શકે અને સહાયક કારણો પણ હોઈ શકે. પ્રાથમિક કારણો એટલે કે એ બાળક છે એ શારીરિક રીતના સક્ષમ ન હોય, બરાબર, અને એના કારણે પણ રોગ થયો હોય. પ્રાથમિક કારણોમાં આનુવંશિક પરિસ્થિતિ છે એ પણ ભાગ ભજવતી હોય, બરાબર. અને સહાયક કારણમાં શું હોય તો કે સહાયક કારણમાં એ બાળક છે એ બાળકની ઘરની પરિસ્થિતિ સારી ના હોય, જેથી ખોરાક લઈ ન શકતું હોય, તેના કારણે પણ તેને એ રોગ થાય. અને સહાયક કારણમાં બીજું આપણે કારણ શું આપી શકીએ તો કે જે બાળક જ્યાં રહે છે તેની આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ ન હોય, તેના કારણે પણ તે રોગ તેને લાગુ પડી શકે છે. બરાબર મિત્રો? તો તેની સાથે વિભિન્ન પ્રકારના રોગ થવાના એક નહીં પરંતુ ઘણા બધા કારણો હોઈ શકે છે, તેમ આપણે કહી શકીએ. ત્યારબાદ નવો ટોપિક, સંસર્ગજન્ય એટલે કે ચેપી રોગો અને બિનસંસર્ગજન્ય એટલે બિનચેપી રોગો થવાના કારણો ક્યાં હોય છે. ચાલો આપણે આમાં ઊંડાણમાં અભ્યાસ કરીએ. આપણે જોયું કે જ્યારે કોઈ પણ રોગ માટે કારણ વિચારીએ છીએ ત્યારે આપણે વ્યક્તિગત સ્વાસ્થ્ય અને સામુદાયિક સ્વાસ્થ્ય સંબંધિત કારણો ધ્યાનમાં રાખવા જરૂરી બને છે. વ્યક્તિગત અને સામૂહિક સ્વાસ્થ્ય જો સારું હોય તો રોગોમાંથી આપણને મુક્તિ મળી શકે છે. પણ જો વ્યક્તિગત અને સામુદાયિક એટલે કે સામાજિક જે કાંઈ સ્વાસ્થ્ય છે એ યોગ્ય ન હોય તો રોગો થઈ શકે છે. આપણે આ વિષય પર હજુ વધારે ચર્ચા કરીએ. રોગોના પ્રાથમિક કારણોના વિષયમાં વિચારવું વધારે યોગ્ય છે. રોગના કારણનો એક વર્ગ છે સંસર્ગજન્ય કારકો એટલે કે ઘટકો. જે કાંઈ હોય એ મોટા ભાગના સૂક્ષ્મ જીવો હોય છે. મિત્રો, અહીં એ સમજી લેવું યોગ્ય છે કે સંસર્ગ એટલે કે ચેપી રોગો કે જે એક વ્યક્તિના હોય તો બીજા વ્યક્તિને સરળતાથી થઈ શકે છે, જેને આપણે ચેપી રોગો કહીએ છીએ. જેમાં શરદી છે મિત્રો, એ ચેપી રોગ છે. એક વ્યક્તિને હોય તો બીજા વ્યક્તિને તરત જ એ થઈ શકે છે. અને બીજું આપણે ચેપી રોગોમાં કેવું હોય તો આંખ જેને આવી હોય, બરાબર, તો એ પણ એક ચેપી રોગ છે. એ પણ સરળતાથી બીજા વ્યક્તિમાં પ્રવેશી શકે છે. અને બિનસંસર્ગજન્ય રોગો એટલે કે બિનચેપી રોગોમાં ઘણા બધા રોગોનો સમાવેશ થાય છે. એમાં શારીરિક આંતરિક રોગો છે એ બિનચેપી રોગો છે, બરાબર. તાવ છે તો તાવ એ બિનચેપી રોગોમાં સમાવેશ થાય છે. ઓકે, તો ચેપી અને બિનચેપી રોગો એટલે શું તમને ખ્યાલ આવી ગયો હશે. ચેપી રોગો અને બિનચેપી રોગોનું તમે એક લિસ્ટ જાતે પણ બનાવી શકો છો, બરાબર. હવે મિત્રો આગળ વધીએ કે સંસર્ગજન્ય ઘટકો છે એ મોટા ભાગના સૂક્ષ્મ જીવો હોય છે. એટલે કે ચેપી રોગો હોય છે એ ચેપી રોગો થવા પાછળના કારણો સૂક્ષ્મ જીવો હોય છે, બરાબર. અને સૂક્ષ્મ જીવોની મદદથી ચેપી રોગો ફેલાતા હોય છે. જે રોગના પ્રાથમિક ઘટક સૂક્ષ્મ જીવો હોય છે તેઓને સંસર્ગજન્ય રોગો કહે છે. એટલે કે અહીં આપણે સંસર્ગજન્ય રોગોની વ્યાખ્યા મળે છે. શું તો કે સંસર્ગજન્ય રોગો કોને કહેવા તો કે જે રોગના પ્રાથમિક ઘટક સૂક્ષ્મ જીવો હોય તેઓને સંસર્ગજન્ય રોગો કહે છે. તેનું કારણ એ છે કે સૂક્ષ્મ જીવો સમુદાયમાં ફેલાય છે, એટલે કે એક હારે જૂથમાં ફેલાય છે
અને તેના કારણે થનારા રોગ પણ તેઓની સાથે ફેલાય છે. સૂક્ષ્મજીવો તો હવામાં ખૂબ જ ફેલાતા હોય છે અને એના કારણે એ સૂક્ષ્મજીવોની સાથે એને લગતા જે કાંઈ રોગો છે એ રોગો પણ ખૂબ જ ઝડપથી ફેલાતા હોય છે. બીજી તરફ કેટલાક રોગો એવા હોય છે જે સંસર્ગજન્ય ઘટકો દ્વારા થતા નથી. તેમના કારણો અલગ અલગ હોય છે, પરંતુ તે બહારના ઘટકો જેવા કે સૂક્ષ્મજીવોથી ફેલાતા નથી કે જેઓ સમુદાયમાં ફેલાઈ શકે છે. એટલે કે સૂક્ષ્મજીવો જે સમુદાયમાં ફેલાઈ શકે છે તેના લીધે સંસર્ગજન્ય રોગો છે મિત્રો, બરાબર, એ સંસર્ગજન્ય રોગો થતા હોય છે અને બિનસંસર્ગજન્ય રોગો આવા સૂક્ષ્મજીવોને લીધે ફેલાતા નથી હોતા. જોકે તેઓ મોટા ભાગે આંતરિક તેમજ અસંસર્ગજન્ય હોય છે. કોણ? તો કે સંસર્ગજન્ય રોગો. ઉદાહરણ તરીકે આપણે કેવું હોય તો કે કેટલાક પ્રકારના કેન્સર જનનિક અનિયમિતતાને કારણે થાય છે. કેન્સર થવાનું કારણ જે આપણું જનીનિક તંત્ર હોય છે એની અનિયમિતતાને કારણે થતું હોય છે. ઊંચું રુધિર દબાણનું કારણ વધારે વજન હોવાનું અને કસરત ન કરવાનું હોઈ શકે છે. ઊંચું રુધિરનું દબાણ એટલે શું થયું મિત્રો? હાઈ બ્લડ પ્રેશર, બરાબર, જેને હાઈ બીપી કહીએ છીએ. ભાઈ હાઈ બીપી છે એ તો કાંઈ ચેપી નથી હોતું, એ બિનચેપી છે. એ શરીરની અંદર થવાની એક ઘટના છે, બરાબર. શરીરની અંદર એ શું કામ થાય છે તો કે એનું કારણ શું હોઈ શકે તો કે વધારે વજન હોવું, શરીરનું વધારે વજન હોવું, અથવા કોઈ વ્યક્તિ કસરત ન કરતા હોય તેના કારણે તેના શરીરમાં હાઈ બ્લડ પ્રેશર એટલે કે ઊંચું રુધિરનું દબાણ લાગુ પડતું હોય છે. તમે એવા અન્ય રોગોના વિષયમાં પણ વિચાર કરી શકો છો જે સંસર્ગજન્ય હોતા નથી, એટલે કે ચેપી હોતા નથી હોતા, બરાબર. તો ચેપી રોગો ક્યાં ક્યાં છે અને બિનચેપી રોગો ક્યાં ક્યાં છે તેનું તમે જાતે જ લિસ્ટ બનાવી શકો છો. રોગોના ફેલાવાની રીતો અને તેમના ઉપચારની રીતો તેમજ સામુદાયિક સ્તર પર તેઓના નિવારણની રીતો વિભિન્ન રોગો માટે ભિન્ન હોય છે. એટલે શું થયું મિત્રો કે દરેક રોગો, ચેપી રોગો અને બિનચેપી રોગો, આ બધા જ રોગોના નિવારણ કરવાની રીતો અલગ અલગ હોય છે. તેઓના પ્રાથમિક કારણો સંસર્ગજન્ય અથવા અસંસર્ગજન્ય હોય છે, બરાબર. તેના પર તે આધાર રાખતા હોય છે. તો મિત્રો અહીં આ આપણો જે ટોપિક છે એ ટોપિક પૂર્ણ થાય છે, બરાબર. ત્યારબાદ આપણને અમુક પ્રશ્ન આપેલા છે, પ્રશ્ન 1 અને 2. તો એ પ્રશ્નોના જવાબ આપણે અત્યારે જોવાના છે. તો ચાલો જી મિત્રો, પહેલો પ્રશ્ન આપણે જોઈએ. પહેલો પ્રશ્ન શું કહે છે કે એવા 3 કારણો લખો કે જેના આધારે તમે વિચારી શકો કે તમે બીમાર છો અને ચિકિત્સક એટલે કે ડૉક્ટરની પાસે જવા માગો છો, બરાબર. તો આપણે એવા 3 કારણો કેવા પડે કે જેના કારણે આપણે એવું વિચારી શકીએ કે આપણે બીમાર છીએ. એમાં પહેલું કારણ આપણને માથું દુખતું હોય, બરાબર, એટલે કે માથાનો દુખાવો હોય તો ડૉક્ટર પાસે જવું પડે. બીજું, શરદી તથા ઉધરસ થતી હોય આપણને તો આપણે ડૉક્ટર પાસે જવું પડે, બરાબર. અથવા શરીરમાં કળતર જેવું આપણને લાગતું હોય તો પણ આપણે ડૉક્ટર પાસે જવું પડે. આ 3 કારણ કે લક્ષણના આધારે વ્યક્તિ વિચારી શકે છે કે તે બીમાર છે અને તેને ડૉક્ટર પાસે એટલે કે ચિકિત્સક પાસે જવું જોઈએ, બરાબર. પછી આગળ શું પૂછ્યું છે મિત્રો? જો આમાંથી એક પણ લક્ષણ હોય તો પણ તમે ચિકિત્સક પાસે જવા માગો છો? હા મિત્રો, આ 3 લક્ષણો કીધા. ક્યાં? તો કે માથાનો દુખાવો, શરદી અને ઉધરસ અને શરીરમાં કળતર. આ 3માંથી
એવું જરૂરી નથી કે ત્રણેય હોય તો જ આપણે ડૉક્ટર પાસે જવું. ત્રણમાંથી કોઈ પણ એક લક્ષણ જણાય તો પણ ડૉક્ટર પાસે જઈ અને તેનું નિદાન કરાવવું યોગ્ય છે. બરાબર. શા માટે અથવા શા માટે નહીં? બરાબર. તો આપણે કહી શકીએ કે ત્રણમાંથી કોઈ પણ એક રોગ આપણને લાગુ પડ્યો હોય તો પણ આપણે ડૉક્ટર પાસે જઈને તેનું નિદાન કરાવી લેવું પડે. જો આમાંથી એક પણ લક્ષણ હોય તો પણ ચિકિત્સક પાસે જઈ તેની યોગ્ય ચોક્કસ સારવાર લેવી જોઈએ. બરાબર. જો સારવાર ન લઈએ તો આપણને એ વધારે આપણી તંદુરસ્તી બગાડે છે, આપણને વધારે હાનિ પહોંચાડતા હોય છે. ચાલો જે બીજો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ પૈકી કોનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડેલી છે અને કેમ? તો કે જો તમને કમળો થયો હોય, બરાબર, તો તમારા સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પહોંચાડેલી હોય એવું બને. જો તમને જૂ પડી હોય તો શું તમને તમારા સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પહોંચશે? જો તમને ખીલ થયેલું હોય તો તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પહોંચશે. તો આપણને પ્રશ્ન મિત્રો એમ પૂછ્યો છે કે નીચે આપેલ કોનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પહોંચે? બરાબર. તો મિત્રો આપણે એમ કહી શકીએ કે આ ત્રણમાંથી આપણને માથામાં જૂ પડી હોય તેના ઉપર એનાથી કંઈ આપણા સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર ન પહોંચે. અને ચહેરા પર મોઢા ઉપર ખીલ થયા હોય તો ખીલથી કાંઈ સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર ન પહોંચે. પણ જે પહેલું કારણ છે કે જો તમને કમળો થયો હોય તો હા મિત્રો, કમળાને લીધે આપણા સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પહોંચી શકતી હોય છે. તો એના જવાબ સ્વરૂપે આપણે આમ કહી શકીએ મિત્રો કે જ્યારે કમળો થયો હોય ત્યારે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. કારણ કે કમળો થયો હોય ત્યારે આપણા યકૃત પર તેની ખૂબ જ વિપરીત અસર થાય છે. આ બીમારી હઠીલા રોગ તરીકે ગણાય છે અને તેની લાંબા સમય સુધી અસરકારક સારવાર જરૂરી છે. જો સારવાર ન લઈએ તો આપણને વધારે શરીરમાં નુકસાની પહોંચી શકે છે. તો મિત્રો આજના આપણા લેક્ચરમાં લેક્ચર નંબર 2માં આપણે અહીં સુધી રાખીએ અને નેક્સ્ટ ટાઈમ આપણે નવા લેક્ચરમાં ટોપિક નંબર 13.3 સંસર્ગજન્ય રોગો એટલે કે ચેપી રોગો વિશે વધારે માહિતી આગળ સમજીશું. ત્યાં સુધી મિત્રો અસ્તુ, આભાર, જય હિન્દ, જય ભારત.